મારું નામ યોગેશભાઈ છગનભાઈ પટેલ, ગામ કોરી ભરથાણા, ડિસ્ટ્રિક્ટ સુરત. સૌપ્રથમ તો મેં 24-20 કુબોટા ટ્રેક્ટર ખરીદી કર્યું હતું. તેમાં મને લાગ્યું કે હવે 24-20ની ખરીદી કર્યા પછી આ 4508 જે કંપનીએ બહાર પાડ્યું ટ્રેક્ટર, એટલે સૌપ્રથમ મેં જોન ડિયર અને સોનાલિકા ટ્રેક્ટરવાળા ભાઈઓ સાથે તપાસ કરી કે ભાઈ તમારું રોટરીમાં ડીઝલ કેટલું ઉપડે છે. તે લોકોએ મને એમ કીધું કે 350 થી 400 રૂપિયાનું ડીઝલ અમારું જાય છે. આ કુબોટા કંપનીવાળા ભાઈઓ સાથે મેં વાત કરી. તે લોકોએ મને કીધું કે આપણામાં એટલું બધું ન જાય. કુબોટા મને ડેમો પણ આપ્યો એ લોકોએ, અને પછી મેં ટ્રાય કરી તો 200 થી 250 રૂપિયાનું કલાકમાં ડીઝલ મારે ખાલી 1 વીઘામાં જાય છે. તેથી મેં કુબોટા ટ્રેક્ટર લેવાનું પસંદ કર્યું. આ કુબોટા ટ્રેક્ટરથી અમે દાંતી મારીએ છીએ, રોટરી મારીએ છીએ, કલ્ટિવેટર, સાદો પ્લાવ, ડિસ્ક પ્લાવ, એ બધી વસ્તુમાં અમે તેનો ઉપયોગ કરીએ છીએ. એનું પરફોર્મન્સ એકદમ સ્ટાન્ડર્ડ છે. આપણે જમીનને છેક નાકા સુધી આપણે એની ખેડ કરી શકીએ છીએ. એનું ટર્નિંગ રેડિયસ એકદમ ઓછું હોવાથી આપણે જમીનના ખૂણે ખૂણે સુધી એને લઈ જઈ શકીએ છીએ. ટ્રેક્ટરમાં એક તો એ ગરમ થતું નથી. આપણે આખો દિવસ એનો ઉપયોગ કરીએ તો કુલરને એના હિસાબે ટ્રેક્ટર જરા બી ગરમ થતું નથી. અને ટ્રેક્ટર 4 વ્હીલ હોવાથી આપણે જે ખેડ કરીએ તેમાં થંભી જતું નથી, એક ધારું ખેડ કરે છે. અમારા રોટોવેટરમાં ડબલ RPM હોવાથી 750 અને 540, એમાં કોઈ જમીન કડક હોય તો પણ તેમાં આપણે 750નો ઉપયોગ કરીને આપણે ફાયદો મેળવી શકીએ છીએ. ગ્રાવલમાં બધા ટ્રેક્ટરો કરતાં સારામાં સારું આમાં રિઝલ્ટ મળે છે. બીજા જોન ડિયર અને સોનાલિકા, ન્યૂ હોલેન્ડ, એ બધા ટ્રેક્ટર આપણે ખૂંચી જવાનો વજન વધારે હોવાથી ભય રહે છે. ત્યારે આ ટ્રેક્ટરમાં એવી કોઈ પણ વસ્તુ બનતી નથી. અને હા, આ 4 વ્હીલ આવવાથી આમાં આપણે સ્ટીલ વ્હીલનો ઉપયોગ કરવો પડતો નથી. આ 4 વ્હીલમાં ઘણા ફાયદા મળે છે. 2 વ્હીલની અંદર આપણે ટ્રેક્ટર ચલાવીએ તો ટ્રેક્ટર જગ્યા પરથી પેલું ખેંચાઈ જાય છે, ને 4 વ્હીલ હોય તો એ બેઠું નીકળી જાય છે. આપણું ટ્રેક્ટર લોમાં ચોથા ગિયરમાં ચાલતું હોવાથી જગ્યા જલ્દી કવર થાય છે, તેથી ડીઝલની ઘણી બચત થાય છે. જ્યારે બીજા ટ્રેક્ટર આપણે ફેરવીએ તો એમાં ડીઝલની બચત થતી નથી, કારણ કે તેમાં ટાઈમ ઘણો વધારે જાય છે, કારણ કે તે બીજા ગિયરમાં ફેરવવું પડે છે. આ ટ્રેક્ટરનો ટર્નિંગ રેડિયસ ઘણો જ સારો છે, 2.1 મીટરનો છે. બીજા ટ્રેક્ટરની સરખામણીમાં એ ઘણો સારો છે. આપણે ખેતરમાં લાંબા ચાસ હોય તો તેની અંદર આપણે છેક સુધી લઈ જઈ શકીએ છીએ. બીજા ટ્રેક્ટરનો વેઇટ વધારે હોવાથી, ટર્નિંગ રેડિયસ પર 3 મીટરનો હોવાથી એ બીજા ટ્રેક્ટરની સરખામણી આનું ઘણું સારું કહેવાય. ના, આપણું આખું એન્જિન એનું વોટરપ્રૂફિંગ હોવાથી અંદર પાણી જવાની શક્યતા એકદમ ઓછી છે, એટલે આપણા પાર્ટ્સને પણ નુકસાન કરી શકે તેમ નથી, અને આપણે બેરિંગને એની પણ નુકસાન નહીં કરે. આપણું ટ્રેક્ટરની અંદર આખું વોટરપ્રૂફિંગ આવે છે, અને બીજા ટ્રેક્ટરમાં વોટરપ્રૂફિંગ આવતું નથી, તેથી તેની બેરિંગ જવાનો ભય રહે છે. બાકી આપણા કુબોટા 4508માં બેરિંગ જવાનો કોઈ પણ ભય રહેતો નથી. મારું નામ કપિલભાઈ ભરતભાઈ પટેલ છે. ગામ ધોરણપાટી, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. ટ્રેક્ટર લીધું ને 6 મહિના થયા. અગાડી HMT ટ્રેક્ટર હતું અમારી પાસે, તે કાઢીને આ લીધું છે, કારણ કે આમાં 4 વ્હીલ ડ્રાઈવ છે, પાવર સ્ટેરિંગ છે, અને નવી ટેકનોલોજી એટલા માટે ટ્રેક્ટર લીધું. કાર્ટિંગ કરીએ છીએ, પછી ખેતરમાં કલ્ટિવેટર, પ્લાવ, હેરોડ, ડિસ્ક પ્લાવ બધું ટ્રેક્ટરથી કરીએ છીએ. નવી ટેકનોલોજી છે, પાવર સ્ટેરિંગ છે. કાર્ટિંગમાં બીજું ટેલર બધા રવે છે, ઢાળમાં પણ ઊભું રાખ્યું હોય તો એ રવતું નથી, એટલા માટે સારું છે. ટેલરમાં બીજા બધા ટ્રેક્ટર રેલાઈ જાય બ્રેક મારે, ત્યારે આ ટ્રેક્ટર રેલાતું નથી. ડીઝલની એવરેજ પણ સારી છે. એમાં કાર્ટિંગ કરીએ તો બીજા બધા ટ્રેક્ટર ડીઝલ વધારે ખાય, આપણું આ ટ્રેક્ટર માપની ખાય છે. રોટોવેટરમાં 540, 750 પર ચાલે છે. તમારા ખેતરની અનુકૂળતા પર તમે ચલાવી શકો છો. કલ્ટિવેટર, રોટરીમાં બધા ટ્રેક્ટર જે ડીઝલ ખાય તે પ્રમાણે ખાય છે, પણ કામ આમાં ઝડપીમાં થાય છે અને સમય બચે છે. આમાં આ ટ્રેક્ટરનું નામ સાંભળેલું, કુબોટા કંપની જાપાનની છે, અને પછી ટ્રેક્ટર જોયું, નવી ટેકનોલોજી હતી એટલા માટે. પાવર સ્ટેરિંગ છે, પછી 4 વ્હીલ ડ્રાઈવ છે, એટલા માટે પછી શોરૂમવાળાને કહીને કીધું કે ભાઈ અમારે ડેમો જોઈતો છે. એ ડેમો આપવા આવ્યા, ડેમો પસંદ પડ્યો. એનું ફાયરિંગ સાયલન્ટ છે. પછી રોટરી જે ચાલે છે એની 2માં ચાલે છે, 540 ને 750માં ચાલે છે, એ પણ જોયું. એટલા માટે નવી ટેકનોલોજી હતી, એટલા માટે અમે વિચાર કરીને પછી આ ટ્રેક્ટર લેવાનો વિચાર કર્યો. એને પ્રમાણે ચાલે છે, કારણ કે જે ખેતરમાં બહુ ઝીણું મતોડું કરવું હોય તો 750 પર ચલાવવી પડે. 550માં બધા જ ટ્રેક્ટર 550માં ચાલે છે. 750માં કુબોટા ટ્રેક્ટર જ ચાલે છે. 550માં થોડાક મોટા ઢેફા રહી જાય છે. રોટરી 540 ને 750માં ચાલે છે રોટરી.
હવે એ બે રોતરીમાં 540માં કડક જમીન હોય તો 540માં ચલાવવું પડે છે ને 750માં માપની વરાપ હોય તો ચાલે છે. 750માં રોતરી ચાલે તેમાં જમીન એકદમ નાડલી એ થઈ જાય છે અને પેલામાં થોડા ઢેફા રહે છે. બીજા બધા ટ્રેક્ટર 540નું જ છે, 750ની એ નથી ને આમાં કુબોટોમાં 750ની છે આપણે રોતરી ચલાવવાની. હેરો ચલાવવામાં જોરદાર છે 4 વ્હીલ ડ્રાઈવમાં, એટલે કે જે જડિયા બળિયા હોય તો ભેરવાતા અમે કીડમાં મોટે ભાગે મારીએ છીએ હેરો, કારણ કે ઠળિયા હોય એને પાડવા સારું. તો બેઠા ભેરવાયા વગર નીકળી જાય 4 વ્હીલ ડ્રાઈવ કરે એટલે અવારનવાર વ્હીલ તાકાત કરીને નીકળી જાય છે. ત્યારે બીજા બધા હેરોમાં ભેરવાઈ જાય છે ઠળિયાની. 4 વ્હીલ ચાલે એટલે બીજા બધા ટ્રેક્ટર સ્લીપ મારે, પ્લાવ મારો, હેરો મારો, કલ્ટિવેટર મારો. હવે 4 વ્હીલ ડ્રાઈવમાં ચાલતું હોય તો ટ્રેક્ટર સ્લીપ નહીં મારે, એટલે એ સ્લીપ નહીં મારે એટલી જ ઝડપમાં જમીન નીકળે અને વધારે ખેડાણ થાય. 4 વ્હીલ ડ્રાઈવનો આટલો ફાયદો છે.